નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સનાતન ધર્મમાં ત્રિદેવનું પૂજન કરવામાં આવે છે. આ ત્રિદેવમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. મહેશ એટલે કે ભગવાન શિવ, જે આ ધરતી પર વિનાશની પ્રક્રિયાના સંચાલક છે. ભગવાન શિવની કથાઓ, તેમનું સંપૂર્ણ ચરિત્ર ભક્તો માટે ખૂબ જ મહત્વના હોય છે. માથા પર ચંદ્ર, જટાઓમાંથી વહેતી ગંગા, મૃગશાલ અને ગળામાં રહેલો સાપ, આ તમામ દેવોમાં સૌથી અનોખા દેખાવ છે. ભગવાન શિવના ગળામાં સાપ જોવા મળે છે, જે તેમના ગળાની ચારે બાજુ લપેટાયેલો છે. જો કે ભગવાન શિવના ગળામાં રહેલા આ સાપનું નામ શું છે તે તમને ખબર છે? તે હંમેશા શિવના ગળામાં જ કેમ જોવા મળે છે? આપણા ધર્મમાં સાપોની ખૂબ જ માન્યતા છે. સાપ અને નાગને દેવતુલ્ય માનવામાં આવે છે. આપણા દેશમાં નાગપંચમી પણ મનાવવામાં આવે છે. ભગવાન શિવના ગળે લપેટાયેલા સાપનું નામ વાસુકી છે. નાગરાજ વાસુકીને ભગવાન શિવે પોતાના ગળામાં ધારણ હોવાનું વરદાન આપ્યું છે. માન્યતા છે કે વાસુકીને વિશ્વના સૌથી ઝેરી સાપ માનવામાં આવે છે. શા માટે ધારણ કરવામાં આવ્યો ગળામાં નાગ? એવી કથા છે કે ભગવાન શિવ હિમાલયમાં રહેતા હતા, જ્યાં નાગવંશનો વાસ હતો. નાગવંશના આ સાપ ભગવાન શિવના ભક્ત હતા. તે પૈકી એક નાગરાજ વાસુકી ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમને વાસુકીને ભોલેનાથે આશીર્વાદ આપીને પોતાના ગળામાં ધારણ કર્યા હતા. દેવતાઓ અને અસુરોને મળી સમુદ્ર મંથન કર્યું હતું. મંથનની પ્રક્રિયા માટે મેરુ પર્વતને લાવવામાં આવ્યા હતા. જો કે મેરુ પર્વતને મથવા માટે કોઈ દોરડાની જરૂર હતી, જેથી બધાએ ભગવાન શિવ પાસે મદદ માંગી. ત્યારે ભગવાને વાસુકી નાગને આદેશ આપ્યો અને આ પ્રકારે સમુદ્ર મંથન થયું. તેમાંથી નીકળેલા હળાહળ વિષને પણ ભગવાન શિવે ગ્રહણ કર્યું હતું. પુરાણોમાં ઉલ્લેખ છે કે નાગરાજ વાસુકીના માથા પર દિવ્ય મણિ હોય છે. ગળામાં વાસુકીને ધારણ કરનારા મહાદેવના બંને કાનમાં પણ સર્પ છે, જેના નામ પદ્મ અને પિંગલ છે. તેમના હાથમાં બાજુબંધ તરીકે પણ સર્પ છે, જેના નામ કંબલ અને ધનંજય છે. આ ઉપરાંત તેમના હાથમાં કળા તરીકે પણ બે સાપ છે, જેના નામ અશ્વતર અને તક્ષક છે. આ પ્રકારે ભગવાનની કમરમાં લીલા રંગના સાપનું નામ નીલ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન શિવને આદિગુરુ માનવામાં આવે છે. તે શિવ છે, જેમણે તેમના પ્રિય ભક્તોને તંત્રનો અભ્યાસ કરવાનો અને ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે. શિવ પાસે ધ્યાન દ્વારા કુંડલીની શક્તિને નિયંત્રણ કરવાની શક્તિ છે, જેનું પ્રતીક તેમના ગળામાં વીંટાયેલો સર્પ હોવાનું માનવામાં આવે છે. એટલે કે શિવે સાપ જેવા ઝેરી, ભયભીત અને દુશ્મન પ્રાણીઓ સાથે પોતાનો સંવાદ સ્થાપિત કર્યો છે. આ સિવાય શિવ પોતાના ગળામાં સાપ વીંટાળીને સંદેશ પણ આપ્યો છે કે દુષ્ટો ભલે સારા કાર્યો કરે તો પણ ભગવાન તેનો સ્વીકાર કરે છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.